હાલ અષાઢી બીજના નિમિત્તે મોરબી શહેર વિસ્તારમાં મચ્છુ માતાની તેમજ જગન્નાથ ભગવાનની રથયાત્રા ચાલુમાં છે અને સમગ્ર રૂટ ઉપર તમામ જે અલગ અલગ પોઈન્ટો છે એના ઉપર પોલીસના ચોક્કસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલા છે અને હાલ એ તમામ લોકો સાથે જે શોભાયાત્રા રથયાત્રા છે એ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં આગળ વધી રહી છે. મારું નામ ગોકળભાઈ ખોડાભાઈ ભરવાડ, મચ્છુકોટા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું. રથયાત્રા સમિતિનો પણ પ્રમુખ છું. દર વર્ષે અમારે અષાઢી બીજે પરંપરા મુજબ અમારી રથયાત્રા નીકળે છે. આ પરંપરા એવી છે કે તે અમારા સમાજના રમતા જમતા હુડો રાસ રમતા રમતા એ દરબારગઢ જઈને અહીંયા યાત્રાનું સમાપન થાય છે અને ત્યારબાદ પછી બધા વિખેરાઈ જાય છે. આ વર્ષોની જૂની પરંપરા છે. આજથી 13મા સૈકાની વાત છે, ત્યારથી આ ચાલુ છે. કેટલા લોકો આમાં લાગે? આશરે આમાં 50,000 માણસોનો અમે રસોઈ બનાવીએ છીએ. જમાઈ અંદાજિત 1 લાખ માણસો તો આવી જતા હોય છે. આપણે અહીંયા મેંદરપરા 17 નંબરમાંથી ચાલુ થાય મચ્છુમાંથી જગ્યા હતી. અહીંથી મેંદરપરા મેઇન રોડ, અહીંથી સુપર ટોકીજ, અહીંથી પરા બજાર થી નેहरू ગેટથી ગ્રીન ચોકથી દરબારગઢ મચ્છુમાતાનું મંદિર છે ત્યાં સુધી પહોંચશે. આજના કાર્યક્રમમાં શું શું રહેશે? આજના કાર્યક્રમમાં પહેલા તો અમારા મચ્છુ માતાજી છે, અષાઢી બીજ એ આપણે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને એના નિમિત્તે અમારે અહીંથી બધે ભરવાડ સમાજ બધું વાતે ગાતે અહીંથી જાય અને આનંદ હોય છે બધાના હૈયામાં અને હરખ હમાતો નથી અને અહીંયાથી માતાજીનો પ્રાગટ્ય દિવસ કે અમે ઉજવીએ છીએ. કેટલા ભાવિક ભક્તો ભેળા છે? અંદાજે અમારો એવો અંદાજ છે કે લાખક જેટલું પબ્લિક જોડાય છે અમારે દર વખતે. અને સાંજે પણ મહાઆરતી? હા, સાંજે 7 વાગે મહાઆરતી છે અને રાત્રે ડાક ડમરૂ અને બેઠી રમેલનો પ્રોગ્રામ છે.